જે જ્ઞાનને સ્વયં ઋષિમુનિઓએ જીવ્યું હોય, બ્રહ્માજીએ જેનું સ્મરણ કર્યું હોય અને આચાર્યોએ જેને સુરક્ષિત રાખ્યું હોય, તેવા જ્ઞાનને તમારે પ્રૂવ કરવાની જરૂર પડે. ઘણા રિસર્ચરો અને ઘણા લોકો હજી એમ કહેતા હોય છે કે આયુર્વેદની અંદર રિસર્ચ કરવાની ખૂબ જરૂર છે. પ્રોબ્લેમ આયુર્વેદમાં નથી, પણ પ્રોબ્લેમ સમજણમાં છે. અને આચાર્ય વાઘભટ્ટ તેની અષ્ટાંગ હૃદય નામની સંહિતાના ઉત્તર તંત્રમાં એક વાત કહે છે, ઇદ આગમ સિદ્ધત્વાત પ્રત્યક્ષ ફલ દર્શનાત મંત્ર વત્સમ પ્રયોક્તવ્યમ ન મીમાસ્યમ કથંજનમ. અર્થાત આ કોઈ એવું વિજ્ઞાન નથી કે 500 કે 100 ઉંદર કે વાંદર કે બીજા કોઈ પ્રાણીઓ પર એક્સપેરિમેન્ટ કરીને પછી તમને રજૂ કરવામાં આવે. આ એક એવું વિજ્ઞાન છે કે જે શાસ્ત્ર સિદ્ધ છે. 5-6 હજાર વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓએ લાખો હજારો રૂગણોને સારા કર્યા છે, પછી આ જ્ઞાન લખવામાં આવ્યું છે. અને આ રિઝલ્ટ અત્યારે આયુર્વેદના જેટલા પણ પ્રેક્ટિશનરો છે એ પોતાની પ્રેક્ટિસમાં રિઝલ્ટ મેળવે જ છે. એટલે આયુર્વેદને સમજવાની જરૂર છે અને કોઈ પ્રૂવની જરૂર નથી. આપણે રોજ સાંભળતા હોઈએ ન્યૂઝમાં કે પેપરમાં કદાચ વાંચ્યું હશે અમુક લોકોએ કે મોડર્નની જે મેડિસિનો છે એમાં તેના બહોળા ઉપયોગથી કંઈક આવો રોગ થઈ ગયો, કિડની ફેલ થઈ ગઈ, લીવરમાં ઘણા બધા ટોક્સિન્સ પેદા થઈ ગયા છે. અને અવારનવાર ઘણી બધી ગાઈડલાઇન્સો આવતી હોય અને દવાઓ બંધ થતી રહેતી હોય અને આવા બધા ઘણા બધા ફેરફાર થાય છે. પણ આયુર્વેદમાં એક શ્લોક શું, એક શબ્દમાં પણ ફેરફાર નથી થતો. કેટલા વર્ષો થઈ ગયા, 5 થી 6 હજાર વર્ષ જૂની વાત છે. અને આજ પણ જે પણ શાસ્ત્રમાં લખેલું છે એ જ વસ્તુ અત્યારે પ્રેક્ટિસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું તમને એક ઔષધ વિશે સમજાવું કે જેમ કે હરિતકી એટલે કે હરડે. એ સમયમાં જેટલું હરડે આપણા પાચન તંત્ર ઉપર કામ કરતું હતું, આજના સમયમાં તેટલું જ કામ કરે છે. બીજી ઔષધ અર્જુન, જે હૃદય રોગની સર્વશ્રેષ્ઠ ઔષધિ છે, ત્યારે પણ એટલી કામ કરતી હતી અને આજે પણ એટલી જ કામ કરે છે. જે જ્ઞાનને સ્વયં ઋષિમુનિઓએ જીવ્યું હોય, બ્રહ્માજીએ જેનું સ્મરણ કર્યું હોય અને આચાર્યોએ જેને સુરક્ષિત રાખ્યું હોય, તેવા જ્ઞાનને તમારે પ્રૂવ કરવાની જરૂર પડે. આયુર્વેદ પર સવાલ ઉઠાવવો એ ભારતના વૈદ્યોની સૌથી મોટી મૂર્ખતા છે. કારણ કે આયુર્વેદને વેલિડેશનની નહીં, અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે.